એ સાંભળો, તમને બે હાહુ વહુને કહી દઉં, આજે ભીંડાનું શાક ના બનાવતા, મહેરબાની કરીને 4 દિવસથી ભીંડાનું જ શાક ખાવું રેગ્યુલર. કોઈને ભાવે રેગ્યુલર એકની એક વસ્તુ? તો રોજ માવો ખસી તારા ડોજામાં કેમ ઉતરે છે? ભારી મિસ્ટેક હો ગયા સર. ખાણી વાની જે બનાવીને ખાઈ લેવાનું. અને સાચું કહું, તું સુંદર તો બહુ જ છે, પણ જોડે જોડે મગજ વગરની છે. એ સુંદર હતા એટલે તું પ્રેમમાં પડ્યો, અને મગજ વગરની હતી એટલે તારી જોડે લગ્ન કર્યા. મમ્મી, આ તમારા છોકરાને સમજાવો, કઈ કામ ઢંગનું કરતા નથી. હવે શું કર્યું મેં? કાલે કિસ્સો બાટલો તમે લગાવ્યો તો ને? હા, લગાવ્યો તો. ખબર નહીં કેવો લગાયો, 2 વાર મારું શાક બળી ગયું. વિજય, ચાલો ને ડોક્ટર પાસે જઈ, મરજી વગર બહુ જ હાલા થઈ ગયા છે. થાય જ ને, તું એને આરામ તો કદી આપતી નથી. મમ્મી, નવરા બેઠા બેઠા કંટાળો આવે, ગલુને એપ્રિલ ફૂલ બનાવું. એ ગલુ, હું શું કહું, આજે કામવાળી નહીં આવવાની. તમને કઈ રીતે ખબર? એના નંબર ક્યારે આવ્યા તમારી પાસેથી? બોલો ને, શું વાત કરી અને ક્યાં મળ્યા હતા તમે? બોલો ને. મમ્મી, તમે સાઈડમાં સોદેરી અમને વારો કાઢતા આવડે છે? મને ટાટિયા તોડી નાખું, ટાટિયા. તમારે એની શું સંબંધ છે? મરે આ મહોણ્યા અંગ્રેજોના કહેવાય. આજે તમને બેને મારે એક અદ્ભુત વાત કહેવી છે. આજે મેં એવું જાણ્યું છે ને કે લાંબુ જીવન જીવવું હોય ને તો ખોરાક અડધો કરો, પાણી બમણું કરો, કસરત જે છે ને એ 3 ગણી કરો, અને હસવાનું 4 ગણું કરો. હા, અને બૈરાનું કીધું 100 ગણું કરો. શું છે તને? કેમ આ રીતે રેસ? અરે મમ્મી, મને ખબર નહીં, બહુ જીવ ગભરાય, આવ બેચેની રે, અને હાવ મારી તો ખબર નહીં તબિયત એવી ખરાબ, રાતો ઊંધી મારી નીંદર ઉડી ગઈ, નીંદર નહીં આવતી મને રાત. તારે આરામની જરૂર છે, લે આ ઊંઘની ગોળી તાર બૈરાને ખવડાવી દે. અરે મમ્મી, આ શું કરો? અરે તારી વહુ ટીવી જોતા જોતા યોગા કરે છે. એમાં ઓલા બાબાએ કીધું છે કે अपनी सांस को अंदर बाहर करो. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर.